અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જૂને યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતા રસાકસીનો જંગ ખેલાશે. ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હતું. સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1300થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો મતદારોની રીઝવવામાં લાગી ગયા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી વર્ષ 2025-26ની તારીખ 20 જૂનના રોજ યોજાનાર છે. તેના માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 10 જૂન હતી. 10 જૂને સાંજે 5 વાગે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જ્યારે ચૂંટણી રોજ 20 જૂનને 2026ના રોજ યોજાશે. અત્યારે જે ટોટલ વેલિડ ઉમેદવારી પત્ર છે તે રિઝર્વ કેટેગરી સ્મોલ સ્કેલમાં ટોટલ 16 ઉમેદવાર છે, જેમાંથી 8 સહયોગ પેનલ છે, 8 વિકાસ પેનલ છે. એ જ રીતે રિઝર્વ કેટેગરીમાં 2 ઉમેદવાર લડી રહ્યા છે, જેમાં 1 સહયોગના છે અને 1 વિકાસ પેનલ. કોર્પોરેટ કેટેગરીમાં પણ એ જ રીતે 2 ઉમેદવાર છે, 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ. તારીખ 20 જૂનના રોજ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ અને તટસ્થથી જળવાય એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.